ઠાકોરે સમૂહ લગ્નમાં ચોરી કરી હતી, પકડીને લાવે રે બાર. આ બાય બીજું ચોરી કરી પોલીસ વાળા લઈ જાય પકડી. હારીજ શહેરની અંદર ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા અને એવામાં ક્યાંક ને ક્યાંક એક મોટી ચોર ગેંગની એન્ટ્રી થઈ અને એક મહિલા પકડાઈ ગઈ. હા મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે તમે ઇન્સ્ટા, ફેસબુક કે યુટ્યુબની અંદર ક્યાંક ને ક્યાંક આ વિડીયો ઘણા બધા જે વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જોયા હશે, પણ ઘણા બધા લોકોને ખબર પણ નથી. હવે ભાઈ, ઘટનામાં કંઈક એવું બને છે, તમને બધાને ખબર જ હશે કે હારીજ શહેરની અંદર ઠાકોર સમાજના સમૂહ લગ્નનો પ્રસંગ યોજાયો હતો અને એવામાં ક્યાંક ને ક્યાંક ભાઈ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. એમાંથી એક મહિલા પકડાઈ, એ પણ ભાઈ દાગીનાની ચોરી કરવા આવી હતી, બોલો. અને આ મહિલા પકડાઈ ગઈ. ઘણા બધા લોકોએ ભેગા થઈને આ મહિલાની સર્વિસ કરી નાખી, કારણ કે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. એવામાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા ચોરો પણ આવતા હોય છે. તમને બધાને ખબર જ હશે કે આવો કોઈ પણ જગ્યાએ જો મેળો હોય કે કોઈ ભીડભાડ વાળી જગ્યા હોય તો એમાંથી જે ઘણા બધા ભક્તો હોય કે ઘણા બધા શ્રદ્ધાળુઓ હોય, એમાંથી ભાઈ ઘણા બધા ચોર ગેંગની એન્ટ્રી પણ થતી હોય છે. હવે કાલે હારીજ શહેરની અંદર એવું જ બન્યું કે હજારોની સંખ્યામાં લોકો આવેલા હતા, એમાંથી ઘણા બધા ચોરો પણ આવ્યા જ હશે, તમને બધાને ખબર જ હશે. એમાંથી એક મહિલા પકડાઈ ગઈ, જે ભાઈ સોનાના દાગીના ચોરી કરવા આવી હતી. હવે એ મહિલા પકડાઈ ગઈ. પહેલા તો ઘણા બધા લોકોએ મહિલાને પકડીને ભાઈ સર્વિસ કરી નાખી, પછી ભાઈ પોલીસને જાણ કરી, પોલીસ આવી અને પકડીને લઈ ગઈ. પણ મિત્રો, જો કદાચ તમે કોઈ પણ આવી જગ્યાએ જતા હોય ને તો ભાઈ સાવધાન રહેજો. જાઓ તો તમારા મોંઘા ઘરેણા, મોંઘા કિંમતી સામાન કે કોઈ પણ મોબાઈલ ભાઈ સાચવીને રાખવાની જરૂર છે, કારણ કે આ ઘટના જે બનવાની હતી એ તો ભાઈ સારું થયું કે બધા લોકોએ જોઈ લીધું, મહિલાને પકડી અને ભાઈ એને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધી. નહીં તો ભાઈ જેની પણ ચોરી થોત તેને ભાઈ લાખો રૂપિયાનું નુકસાન આવત. અત્યારે હાલ ઇન્સ્ટા, ફેસબુક કે યુટ્યુબની અંદર ઘણી બધી રીલ્સો વાયરલ થઈ રહી છે, જેમાંથી ભાઈ એક જ ચર્ચા ચાલી રહી છે કે હારીજ શહેરની અંદર ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ચોર ગેંગની એન્ટ્રી અને ચોરી થઈ. પણ મિત્રો, અત્યારે હાલ જે માહિતી મળી રહી છે કે કોઈએ ડરવાની જરૂર નથી. પોલીસ તંત્ર સારું કામ કરી રહ્યું છે, પોલીસ આપણને ન્યાય અપાવે જ છે અને પોલીસ હાજર હતી તો આ મહિલા પકડાઈ ગઈ અને એને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધી. પણ મિત્રો, આપણે પણ થોડું ઘણું જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે અત્યારે હાલ આવી ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. તમે ક્યાંથી વિડીયો જુઓ છો, તમારા ગામનું નામ લખતા જજો, અને શું ઠાકોર સમાજમાંથી આવો છો તો ભાઈ ઠાકોર લખતા જજો.